जय श्री कृष्ण हर हर महादेव बधाई ने। तो आज આપણે બનાવશું રાજસ્થાનની ફેમસ સબ્જી ગड्ढे की सब्जी। આપણે પાણી ગરમ મૂક્યું, આ વરિયાળી છે, લાલ સૂકું મરચું, જીરું અને તીખા આપણે બધું ખાંડી વાળશું। ચણાનો લોટ લઈશું, આપણે અજમો નાખશું, આમાં થોડુંક મસરી, અજમો આપણે કસ્તુરી મેથી નાખશું, થોડીક એની મસરી નાખશું, મીઠું નાખશું, થોડીક હળદર નાખશું, થોડીક હિંગ નાખશું, મરચું નાખશું કાશ્મીરી, થોડુંક ધાણા જીરું નાખશું, થોડો ગરમ મસાલો નાખશું, તેલ નાખશું, આપણે મસાલા ખાંડ્યા હતા એ થોડોક મસાલો આમાં નાખશું અને હવે આપણે મિક્સ કરી દઈ, મોણને એકદમ મિક્સ કરી વાળી। દહીં નાખશું થોડુંક આમાં, દહીંને પણ મિક્સ કરી વાળી બધી લોટ આરે। દહીં ને તેલનું મોણ દેવાઈ ગયું છે, હવે થોડું થોડું પાણી હાથમાં લઈને લોટ આપણે બાંધી વાળશું। થોડુંક તેલ લઈશું અને લોટને લગાડી મહરી વાળશે। આપણે આને પાતરા પાતરા રોલ કરી વાળશું। આપણે પાણી ફૂલ ઉકળવા દેવાનું છે, પછી ઉકળતા પાણીમાં એને બાફવાના છે, એમાં મૂકી દઈશું। આપણે આદુ સુધારી વાળશું ઝીણું, લસણ નાખશું ફોલેલું, મરચું સુધારી વાળશે,
ઝીણી એકદમ સુધારી વાળશું. આપણે સડી ગયા છે. સડી જાય એટલે જો માથે આવા ફોડલા જેમ થઈ જાય છે, એટલે સડી જાય. આપણે એને કાઢી લઈશું. એક લીલું મરચું સુધારી લઈશું આપણે. કોથમીર એકદમ ઝીણી સુધારી વાળશું. હવે એને આપણે કટિંગ કરી વાળશું. બહુ જાડા નથી આપણે કટિંગ કરવાના, માપસર જ કરવાના છે. તેલ નાખશું આપણે. રાઈ નાખશું થોડી, જીરું નાખશું, 2 તજ નાખશું, 2 સૂકા મરચા નાખશું, 2 તમાલપત્ર નાખશું, 2 બાદિયા નાખશું. આપણે સૂકો મસાલો ખાંડ્યો હતો એ નાખશું. ડુંગળી નાખશું. આદુ લસણ મરચાની પેસ્ટ નાખશું. લીલા મરચા નાખશું. થોડી હિંગ નાખશું. આપણે દહીં લીધું છે, દહીંમાં આપણે ધાણા જીરું નાખશું, કાશ્મીરી મરચું નાખશું, થોડુંક તીખું મરચું નાખશું, થોડુંક મીઠું નાખશું, થોડી હળદર નાખશું. એને મિક્સ કરી વાળશું. દહીંમાં મસાલા કર્યા હવે નાખી દઈશું આપણે. આપણે ચણા લોટ બાફ્યો તો એ પાણી હતું એ આપણે આમાં નાખશું. આપણે કસ્તુરી મેથી નાખશું, થોડીક મસરી, 1 લીંબુનું ફાટું નાખશું. ઉકળી ગયો છે, હવે એમાં આપણે નાખી દઈશું આપણે પીસ કર્યા. થોડી કોથમીર નાખશે. 10 મિનિટ ઢાંકી દઈશું. આ શાક તમને કેવું લાગ્યું તમે પણ બનાવજો, પછી કોમેન્ટમાં કહેજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.